હતા વાસી તો તું જો પેલા હું હા તો નાખ ના મોર્નિંગ વેલકમ બેક માય ન્યુ બ્લોગ. મારી વાઈફ ખીચડી બનાવે છે નહીં વઘારે છે અને આજે નિબુન જવાનું છે ઘરે તો બહુ ખુશ નથી તો લે અમુક પોણી એટલે ગેસ નહીં તો પોણી મૂકે ગેસ ના બાટલા આવતા નથી ગેસ ના બાટલા આવતા નહીં પોણી મૂકે વેલા ઉઠી જઈએ સવાર હા હાલ લેતા લે આ જીએ બપોરે લે બારવાના લાકડા અને માન છોકરીને જવાનું હોય ઘરે પાછા રહેવું નહીં ગાઈસ હું જાઉં છું મહાડી મૂકવા મહાડી મારા ઓલે પૈસા કાઢે બીજું કોઈ કાટક ના અને મમ્મી માં હા તો લાય પૈસા પાછા પેકેટમાં પણ એ શું ચલો બેટા માસી જવો માસી લેજી માસી એની કેતી મઈ કે મઈ હવે ચાલ પછી ઉઠીને આવું હા તો મારો ભાઈ પંખો ચાલુ કરીને શાંતિથી એ ચલો કા મોડું થાય તો ગાઈસ હવે મને સીધા બપોરે પીવું લેવા જવાનું છે તૈયાર થઈ ગયો હજી છે દુકાને દુકાને જઈએ પછી આવ તો દી ફોટો ચોટેલો જોવા મારો હા તો તને ચોટાડ દે દિવાલમાં આ ફોટા માટે તો ચા લડાય બળસ લે હટ એ કમી બેઠા હોય ને અમે તો કપડા તો પણ દેખા તો ખરી જ ને તને કીધું તો હતું કે તું ફોન પકડી લે બુદ્ધિ એ ભાઈ પીવું નહીં આવી લે ના ખબર નહીં ચો નહીં આવી પણ પીવું નહીં આવ્યો હું સાચું કહું તને ખબર નહીં પણ આવી નહીં જલ્દી ખબર નહીં એનું ઝટકી ગયો લે હેડા બાના માસી તને તો કીધું નહીં કે હું પીવું લઈ જાઉં હવે કને પીવડાવો તે બાર બીજું કોણ હે લે બા તો હદ નહીં બા મને ચો ગયા અરે ઓવર નો એવું લાગે અરે હું જો દુકાને તો ગાઈસ મારું માટલું ચાલુ થઈ ગયું એનું પાણી પીશું ઠંડુ ચાલુ કરજે પીવું પેલા મને તો પીવા દે મસ્ત ના પીવ મને હાલજે તો ફૂલ તો કર ચકલી એટલે ફૂલ કે ભર મન તો પીવા દે ભરવા દે મારે મોડું થાય તાર વાદે બે નહીં રે મગજ પોતે કે બંગર લે આ હારી જાય હું જઉં તાકો હમણાં આવું ગાઈસ હવે ફિટ થઈ ગઈ દુકાને
આવ્યો તો મૂકીને ભૂખ તો લાગી નહીં ખાવામાં નાસ્તો કર્યો તો મસ્ત તો ગાઈસ પેટથી ડોક્ટર આલી એના ક ભૂલી જઈશું માં ભૂલી જાય ગાઈસ ફાઇનલ હું ઘરે આવતો રહીશું તો હું લાવ્યો છું નવું માટે તો લે તારા માટે ગિફ્ટ જોઈ લે તો આ તો એમના માટે લાવ્યા નવું પાકીટ જોઈ લે ખાલી મંગાવ્યું મીશો માંથી અરે મગજ ફાટલ નહીં એવું આવે છે પૈસા મૂકવાના આવે ને એટલા ર તો હા નેનું પાકીટ રાખવાનું રાખો અમારે એવું નહીં મૂકી દો આમ પીવું છે ઓ વાવ બાપને પૂછતી નહીં તરબૂચ એકલી એકલી ખાય મને તે પૂછ્યું કે હું તરબૂચ તમારે ખાવું કે નહીં ખાવું જો પાકીટ લાવ્યો નવું કાકા માટે કેવું મસ્ત ને ઓકે મને તરબૂચ આપ હાય થોડું ફીકું હોય તરબૂચ થોડું ફીકું લાગે જમ હજી હવે કપડા ધો બે હા મેં જેમ બેઠી પાઈ ગવાનું શાક ને આઈ લવ ગવાનું શાક તો ગાઈસ તો મેં નવું એક વસ્તુ લાવી દીધું ફ્રીજમાં પેપ્સી લાવ્યો ઓ એક ઉપર જ રાખું ગમી જવા કાલે લઈ જવા આજથી નહીં કાલથી ચાલુ આ ઠેલામાં પેપ્સી વાળા રાખી આવે એટલે ને તો ગાઈસ હવે જમી લઈએ પછી મળીએ બપોરે તો ખાધું મમ્મી ને બીજું પાર્સલ આવી ગયું છે તો આજ તો 2 પાર્સલ મંગાયા હતા હવે આ મળશે પીહુને સરપ્રાઈઝ ની બોટલ આવી રહી હતી આખી તો ગાઈસ ખૂબ ખુશ થઈ જશે તો મળીએ ને રિએક્શન જોઈએ જોવા તો ગાઈસ ફાઇનલ આવી ગયા હતું ઘરે તો ઈવડો કેવું માટે ગિફ્ટ તને ગિફ્ટ કેવાય તો હતા વાસી કહું તું જો પેલા હું હા તો નાખ ને ગિફ્ટ તો આજ પીવું કરશે અનબોક્સિંગ તું ખોલ ને તા જાતે જ ખોલ એવી રીતે ખોલ દે આખું તોડ દે ઓહો ચક્કા વગર નહીં ખોલી ગો જો તો ખરી કે શું છે માન દે અનબોક્સિંગ કરે है ना गमी अच्छू के अरे प्लीज છોકરી હું રોજ જોતો તો વોટર બજાર તોડી લે લેવી ફાટી બોલ પીહુ આખું ઉપર ઢક્કન તૂટી ગયું આખું તમારી યાદ કરી લઈને આવવાનું હવે તો હું જવું એટલે લેતો આય હા એ પકડવાનું અને ઉપરથી બોટલ ખોલવાનું ઢક્કન એ પકડી રાખવાનું એ ખોલવાનું ઢક્કન જો ઇતકાની પીવાનું ઓટા મારવાનું એટલે તૂટાય નહીં મજબૂત આવડે ને નહીં આવડતું ખોલ આ વહીથી ખોલ પેલા હા એકાદી પીવાનું ભાઈ પાવ બંગા દેવાનું તે ના હોય હલે ઓ લગાવવાનું હોય જો હન અંદર પાઇપ આલી ઓ હલે આવું અભ્યું સ્ટીકર આયા અભ્યું અંદર થી હા એ લગાવવાનું આવ્યું એ લગાવવાનું આજ લઈ જવાની તારા માટે ગિફ્ટ છે આ તો હું ગયા નારચું આ તો મને નહીં ખબર છે ભરાવાનું એ આની અંદર ભરાવાનું હશે
આની અંદર ડાયરેક્ટ ભરાવાનું એટલે મોઢેથી ટોટી ખેંચવાની. એ સ્ટીકર લગાવવાના છે તો આ બધું લગાવી દઈએ. તો ગાઈસ ફિટિંગ કરાવી પછી પીવું ના લઈએ એટલે મસ્ત મજા આવી જાય પીવું. પીવું ગમી આચું બોલી જા ગમી ને. એ બધા સ્ટીકર આ બાજુ હશે જો એક ઉખાડવાનું હોય ને તો ઉખાડ દે. હે હવે લગાય ઓમાં નહીં આ તો ડાયરેક્ટ એકલો રબર જ છે આ જો ગુંદર વાળું આવ્યું ચાલશે જે આવે એ લગાવી દે ને. આનો તો દેખો અવાજ તો લગાવવાનું મને નહીં આવડતું. લે તું કરી બતાય. ગાઈસ આ ફિટિંગ કરતા તો નહીં ફાવતું આપણાને તો આ ટ્રાય કરીએ. હા કર. આવી રીતે જશે ચોક. આ ટોટી ભાઈ આમ નાખી દે. નાખજી એ તો ના આવે બેટા. હા એ તો તમે કરી આલું લેડ. ગાઈસ હું આવતો રહ્યો ઘરે ને પીવું ખાય છે મેગી. એ હો છે હોટલ ગમી. ગાઈસ મોણ આવ્યું એટલો મથ્યા ને તાણા આવ્યું ખબર પડી કે આ ટક્કર ના ખોલ ખોલો જી ચમ ખુલતું નહીં. આ બધું આ પકડી રાખી દો પછી ખુલ્લો મગજ. તો આઈડી પછી ખબર પડી કે આવી રીતે આવે એ બહુ ખાસું મથ્યા પછી થઈ. ગાઈસ એમાં તો બહુ કલાક જેવું મથ્યા હતા. કેવું આવે ને પાણી હવે કમ્પ્લેટ. તો તું આગળ નહીં બતાવો તો હવે જતું રહેશે અંદર. હઈ તો ગાઈસ હવે અમે જમી જઈએ. આઈ હોપ વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય મનુદા, જય શ્રી રામ. તો પીવું બંધ કરશે અમારે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નહીં બટન ગમે હોય તો નહીં બટન ગમ્યું હોય તો